છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલી ખેરવા ગામ ખાતે ચોરી ચકારીનો રાતે ભય હોવાને કારણે ગ્રામજનોએ બોડેલી પોલીસ મથકે રૂબરૂ આવી રજૂઆત કરી છે। તેઓએ પહેલા ગ્રામ ખાતે અલી ખેરવા ખાતે મિટિંગ કરી હતી, ભેગા થયા હતા। ત્યાં અમે સંવાદ પણ કર્યો છે। તેઓએ ચર્ચા કરી છે। તેઓ 3 પોલીસ પોઈન્ટ માંગ્યા છે। શું કહ્યું તે પણ આપણે સાંભળીએ। નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। બોડેલીના અલી ખેરવા ગામે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયત હેઠળના અલી ખેરવા ગામે રોજ રાતે છેલ્લા એક અઠવાડિયાથી ચોરી ચકારીના બનાવોને લીધે ગ્રામજનો ખૂબ જ ટેન્શનમાં છે અને લોકો રાતના ઊંઘ ઉજાગરા કરે છે। ચોરી ચકારી સામે અને ચોરો સામે પિકેટિંગ કરવા માટે આખું ગામ જાગે છે લાકડીઓ લઈને। નવયુવાનોએ ટોળીઓ બનાવી છે અને ટોળીઓ બનાવી અને જે જૂથ બનાવ્યા છે જૂથની અંદર બધા વહેંચાઈ ગયા છે કે ભાઈ આ દિવસે તારે જાગવાનું, આ દિવસે તારે જાગવાનું, અને એ રીતે રાતના ઊંઘ ઉજાગરા છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહ્યા છે। પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવે એ પ્રકારની માગણી સાથે અહીંયા ગામમાં બધા એકત્રિત થાય છે। આપણે એમને વાત પણ કરીએ કે કોણ છે બેન? હા, શું કહેશો બેન? આ જે પ્રકારનો મામલો છે, બધા ભેગા થયા છે ખેરવાના, શું મામલો છે? શા માટે બધા ભેગા થયા છે? સાહેબ, ચોર બહુ રાત્રે આવે છે, આખી રાત અમારે જાગવાનું થાય, આખી રાત કેટલું જાગીએ, એટલે આ કઈક વ્યવસ્થા કરો। ચોરો આવે છે? હા, આવે છે, ઊંઘવા નહીં દેતા। ચોરો દેખા ખરા કોઈ આવે છે? હા, જોઈલા ને, પથ્થર મારો કરે એટલે। પથ્થર મારો કરે? હા, રોજ આવે છે કે કાયમે જ આવે છે? હા। શું નામ તમારું? કમળાબેન। કયું ગામ? અલી ખેરવા। ખેરવા। રોજ રાતે આવે છે, એમ કે છે પથ્થર મારો પણ કરે છે। આપણે એના પંચાયતના સભ્યશ્રી ને વાત કરીએ। સાહેબ, આવતા નજીક, શું મામલો છે? શા માટે બધા ભેગા થયા છે? શું કહેવામાં? સાહેબ, આપણે ગામ અલી ખેરવા એટલા માટે ભેગા થયા છે કે રાત્રે 4-5 વાગ્યા લગી જાગે છે, એટલે અમારે પોલીસને એટલું જ કેવું છે કે અમારે પેટ્રોલિંગ વધારે, એસપી સાહેબ ને પીએ સાહેબ ને, એવી માંગ અમારી છે અલી ખેરવાની। અરજી પત્ર પણ બનાવ્યું છે એમ કે છે ને? હા, બનાવ્યું છે અરજી પત્ર। પોઈન્ટ અમારા સાહેબ 4 પોઈન્ટ વધે એટલું સારું ગામ માટે। કઈ કઈ જગ્યા પર પોઈન્ટ માંગ્યા છે? પીએસસી પર, અહીંયા ચોકડી પર, પછી ગામની બહાર નાળે 3 જગ્યા પર પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે। પોલીસ પોઈન્ટ મૂકાવે તો સારું। બરાબર। શું નામ તમારું? પિન્ટુભાઈ બારિયા, અલી ખેરવા। અહીંયા આવે છે ખરા ચોરો કે ખાલી દહેશત છે? ના, આવે સાહેબ, આવે છે। 3 દિવસ પહેલા એક મકાન બી તોડ્યું હતું, લોક તોડ્યા હતા સાહેબ, પથ્થર મારો બી થયો છે, એવું છે। તો તે સામે કોઈ તે વખતે કોઈ જાગતા હતા? તમે પિકેટિંગ તો કરો, જાગો છો તો ખબર ના પડી? સાહેબ 9 વાગે આવ્યા હતા બરાબર રાત્રે, એટલે બધા 9 વાગે આવ્યા તો ખબર ના પડે? બધા જાગતા સાહેબ, જમવાનું બનાવતા એ ઘરમાં આજુબાજુ હતા બધા, એટલે બહુ ખ્યાલ ના આવ્યો કે આવું થયું। શું કહેતો ભાઈ? હા, અમારે કેવું એટલું જ છે, એટલું કેવું છે અમારે કે જો પેટ્રોલિંગ મેકો તો પેલે 2 પોલીસ તઈ મેકો અને ઓમકાર મેકો, તે વાંધો નહીં આવે, અને પેલે ને અહીંયા આપણે 3 જગ્યાએ, બરાબર? અમારે ગણપતિ બાપા હો બેહાડે છે, પછી અમારો માથે પડે, બીજું હું, બરાબર? કાનુભાઈ મનસુખભાઈ બારિયા। કાનુભાઈ, કોઈ છે બીજા બોલવા વાળા? અહીંયા આવતો રહે, હું કહેવા માંગે? હવે અલી ખેરવા ગામની અંદર છેલ્લા એક અઠવાડિયાથી જે ચોર આવે છે, અમારા પાટલા ઇલાકાની અંદર દરવાજો તોડી, નચુકો તોડીને પાટલા ગેટ કોતડ બાજુ ભાગે છે। સીમ સેમાડે કોઈ પોલીસ પેટ્રોલિંગ આવતી નથી। અમારે પેટ્રોલિંગ જોઈએ છે, ચોકી જોઈએ છે, 3 જગ્યાએ જોઈએ છે ગામની અંદર, છેવાડાના ભાગમાં, વચ્ચેના ભાગમાં અને તલાવના ભાગમાં, કે આજુબાજુ પેટ્રોલિંગ થાય, પોલીસ મૂકે અને એનાથી જાણ થાય કે ગામની અંદર કોઈ ચોર આવ્યો છે કે શું થાય છે ખબર નથી પડતી। એટલે અમારે ગામની અંદર ચોકી જોઈએ છે। પથ્થર મારો થાય છે એમ કે? આ પથ્થર મારો બી થાય છે, લોકો તોડે છે। હા, આ કઈ બને છે ખરું કે પછી ખાલી દહેશત? ના, બને છે સાહેબ। પોલીસ ને બી બોલાયા હતા અને એ લોકો બી જાતે રૂબરૂ જોઈને ગયા હતા। શું નામ તમારું? પ્રવીણભાઈ। આખું નામ? પ્રવીણભાઈ જામસિંગભાઈ રાઠવા। કોઈ કહેવા માંગશે બીજું કોઈ? સાહેબ સંજયભાઈ, આપણે આ વાત સાંભળી અહીંયા, જે રીતનો આખો મામલો છે, ખેરવા ગામની અંદર બધા ભેગા થયા છે,
અત્યારે પોલીસ સ્ટેશન જવા માટે આ લોકો તૈયારી કરી છે ને પોલીસ સ્ટેશન આપણે 5-7 મિનિટમાં નીકળી પણ જશે અને પોલીસ સ્ટેશન જઈને પોલીસને પણ રજૂઆત કરવાના છે કે ગામમાં સુરક્ષા માટે જે ચોરી ચકારીના બનાવની દહેશત પણ છે, ચોરી ચકારીના બનાવ બને પણ છે, પથ્થરમારો પણ થાય છે. સુરક્ષા માટે 3 પોલીસ પોઈન્ટ માંગવામાં આવેલા છે. આ અંગેની અરજીપત્ર પણ બનાવવામાં આવેલું છે, આવેદનપત્ર. તમામ ગ્રામજનોએ સહયોગ કરી અને પોલીસને સુરક્ષા માટે ગામમાં સુરક્ષાનું વાતાવરણ સર્જાય, કારણ કે ગામ રોડ પર છે, બોડેલીને અડીને આવેલું છે, બોર્ડરનું ગામ છે. એટલે જ્યારે કોઈ બનાવ બને તો અહીં ગામમાં કોઈ પણ પ્રવેશી જાય એવી દહેશત છે. દહેશતમાંથી મુક્તિ મળે એ માટે ગ્રામજનોની અપેક્ષા છે કે પોલીસ પોઈન્ટ 3 આપવામાં આવે. થેન્ક યુ.